નર્મદા નદી પરની ભાડભૂત બેરેજ યોજનાના કારણે અંકલેશ્વર તાલુકાનું જૂના શકરપુર ભાઠા ગામ ડૂબાણમાં જઈ રહ્યું છે। એક તરફ વિકાસના મોટા દાવા, ત્યારે આ ગામના લોકો પોતાનું ઘર અને જમીન ગુમાવવાની ભીતિથી ડરી રહ્યા છે। આજે ગામ લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને પોતાની વ્યથા વ્યક્ત કરી। તેમણે સરકાર પાસે જગ્યા ફાળવણી, યોગ્ય વળતર અને સ્મશાન માટે જમીનની માંગ કરી છે। ભાડભૂત બેરેજ યોજનાના જાહેરનામામાં 20 મકાનોનો ઉલ્લેખ જ નથી। આ દર્શાવે છે કે આટલી મોટી યોજનામાં સરકારની આયોજનબદ્ધતા કેટલી નબળી છે। શું આ વિકાસ માત્ર કાગળ પર રહેશે કે પછી સરકાર ખરેખર પીડિતોની વ્યથા સાંભળશે? આશા રાખીએ કે સરકાર આ મામલે ઝડપી કાર્યવાહી કરે અને ગામ લોકોને ન્યાય મળે। વિકાસ કરવો જોઈએ, પણ વિકાસની સાથે જે વિસ્થાપિતોને બાબતમાં જે વિચારવું જોઈએ એ સરકાર વિચારતી નથી। ખાલી નોટિસ આપી રહી છે ત્યાંના ગામડાના લોકોને, અને તે સમગ્ર પંથકમાં અમારા આદિવાસી લોકોને દમણ ગુજારીને કે ખાલી નોટિસ આપી દીધી કે ખાલી કરવાનું છે, પણ ખાલી કર્યા પછી એમનો વિકલ્પ શું?